શ્રી રામ, જય મેડમ, સ્વાગત છે એક મારા નવા બ્લોગ પર। તમે જોજો ગાઈસ સવારમાં આપણે આવી ગયા છે હોટલે। તો ગાઈસ આ તો છે રામનવમી, એટલે ગાઈસ બધા કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા। ફાઇનલી ગાઈસ કાલની વાત કરીએ તો કાલના બ્લોગમાં તો એવું હતું, તમને એવું હતું કે 10 વાગે બ્લોગ કેમ આવ્યો હતો। તો ગાઈસ બીજી વાત તો ગાઈસ 10 વાગે બ્લોગ આવ્યો હતો। તો ગાઈસ આપણે કહેતા પુંજરાસન, અને પુંજરાસન નથી આવતું ભૂયા, એનું ટાવર આવે ખાલી જીઓનું ટાવર તો ગાઈસ એ કાઢ રહી ગયો। આપણે ગયા હતા પણ આપણે ટાવર જ નહોતો આવતો બોલો। પછી ચોકડીએ ગયા, પછી ચોકડીએ જઈને બ્લોગ નાખ્યો અને આપણે ઘરે તો પોકતો તો એક તો વાગી જ ગયો હતો, અને પછી 1 વાગ્યો, પછી બ્લોગ એડિટ કરતાં 2-2:30 વાગી ગયા હતા। બ્લોગ બહાર લાવતા બધું કામકાજ કરતાં 2 તો વાગી ગયા હતા ગાઈ, 2:30 જેવું તો થઈ ગયું હતું। અને પછી શું ઊંઘા ગાય તો બાર વારે બ્લોગ બાર નહોતું આવી બોલો શું કરે મહેમાન આવી પાડ્યો તો નખોમાં ખાઈ ગાઈ। તમને ખબર ના હોય તો હું કહી દઉં, આપણે જઈએ છીએ રામનવમીમાં ગાઈ રેલીમાં જઈએ। તમે જોશો તો આગળ ગાઈ બધું સારું થઈ ગયું છે, અને આપણે તમને જઈને બતાવીએ ગાઈશ કેવી રીતે રેલીની આગળ કેવી રીતે નહીં। ચાલો ગાઈશ તો તમને મળીએ ગાઈશ।
ગાઈસ તમે જો આપણે તો આવી ગયા હતા રામ રેલીમાંથી હા તો ભાઈ રામ ભગવાનની રેલી પતી ગઈ હતી ને આપણે આવી ગયા છે ભાવ હોટલ તમે જો હોટલ એવો હોટલ બંધ કરીને હવે જઈ રહ્યા છે આપણે ઘરે કોવારી ખાઈ લીધું બાકી આજ તો હવારોનું નહીં ખાધું ચમ તો ખાધું ખબર મોમાનો ઓપરેશન ખબર લેવા ગયા તો ગાઈસ એ વાત સાચી બધું અંગાત ખાઈ લેવા નહીં હતા પપ્પા તો ઉપર ઉપાસ હતો નક્કો ઉપાસ પેટ ભરાઈ ગયું અરે પોવાની પીપીને તો બધાનું પેટ ભરાય શું કરીએ તો ચલો કઈ જાવ આપણે ઘરે જઈએ હજુ જમવાનું બાકી છે પછી જમી બમી ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ